ભૂલથી પણ ઘરની આ દિશામાં તુલસીનો છોડ ન લગાવો, પરિવાર પર થાય છે ખરાબ અસર। તુલસીના છોડને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર છોડનો દરજ્જો આપવામાં આવ્યો છે। ઘરમાં તુલસીનો છોડ રાખવો શુભ માનવામાં આવે છે અને આમ કરવાથી ઘણા ફાયદા થાય છે। પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં તુલસીનો છોડ રાખવાના કેટલાક નિયમો છે? માન્યતાઓ અનુસાર આ નિયમોનું પાલન ન કરવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે। તમને જણાવી દઈએ કે તુલસીના છોડને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ જો તેને ઘરમાં યોગ્ય રીતે રાખવામાં ન આવે તો તે શુભ ફળ આપતું નથી। આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો। તો ચાલો આ લેખમાં જાણીએ કે તુલસીનો છોડ કઈ દિશામાં ન રાખવો જોઈએ અને તેનાથી કયા નકારાત્મક પરિણામો આવી શકે છે। આમ કરવું। તુલસીનો છોડ કઈ દિશામાં ના રોપવો? દક્ષિણ દિશા। દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે। આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે। ઉત્તર પશ્ચિમ દિશા। ઉત્તર પશ્ચિમ દિશાને રાહુની દિશા માનવામાં આવે છે। આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી પરિવારમાં આર્થિક નુકસાન અને મતભેદ થઈ શકે છે। તુલસીનો છોડ રાખવા યોગ્ય દિશા। પૂર્વ દિશા। પૂર્વ દિશાને સૂર્યોદયની દિશા માનવામાં આવે છે। આ દિશા સકારાત્મક ઉર્જા માટે શુભ માનવામાં આવે છે। પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવાથી ધન, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય છે। ઉત્તર પૂર્વ દિશા। ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે। આ દિશાને ધન અને સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે। ઉત્તર દિશામાં તુલસીનો છોડ રાખવાથી ધનમાં વધારો થાય છે અને પરિવારમાં સુખશાંતિ આવે છે। ઉત્તર પૂર્વ। ઉત્તર પૂર્વને ભગવાન શિવનું સ્થાન માનવામાં આવે છે। આ દિશા જ્ઞાન અને શિક્ષણ માટે શુભ માનવામાં આવે છે। ઉત્તર પૂર્વ ખૂણામાં તુલસીનો છોડ રાખવાથી જ્ઞાન અને બુદ્ધિ વધે છે અને પરિવારમાં પ્રગતિ થાય છે। તુલસીના છોડની પાસે અંધકાર ન હોવો જોઈએ। હા, તુલસીનો છોડ ઘરમાં રાખવો શુભ છે, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેને હંમેશા એવી જગ્યાએ રાખવો જોઈએ જ્યાં દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ આવતો હોય। જો તમારા ઘરમાં તુલસીનો છોડ એવી જગ્યાએ રાખવામાં આવે છે જ્યાં હંમેશા અંધારું રહે છે, તો તે સારું માનવામાં આવતું નથી। તુલસીના છોડને લગતા અન્ય નિયમો। તુલસીના છોડને હંમેશા જમીન પર લગાવવાનો પ્રયત્ન કરો, વાસણમાં કે નાના કુંડામાં નહીં। આ છોડને નિયમિત પાણી આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ જ કારણ છે કે ઘણા લોકો સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે તુલસીના છોડની પાસે રહે છે। તેમજ જો શક્ય હોય તો તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો, તે શુભ માનવામાં આવે છે। તુલસીના પાન તોડતી વખતે ઓમ તુલસી દેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। મિત્રો, વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરવા વિનંતી। આભાર। રાધે રાધે।